વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમમાં આપણે નવું કાવ્ય ભણાવવા જઈ રહ્યા છીએ. નવું કાવ્ય ભણાવવું એ પહેલાં હું તમને કહી દઉં કે આપણે 9મું કાવ્ય બાકી છે. 9મું કાવ્ય હજી મેં નથી ચલાવ્યું અને મારીથી ભૂલાઈ પણ નથી ગયું કે એ કાવ્ય ચલાવવાનું. એ હું એકાદ લેક્ચર પછી છે એ કાવ્ય હું તમને કરાવીશ. આ થોડુંક વાર્તારૂપી કાવ્ય છે ને, અને તમને કાવ્ય થોડુંક વધારે સમજાય એટલા માટે છે એ આ કાવ્ય મેં સમજાવવાનું રાખ્યું છે આજના લેક્ચરમાં. અને કદાચ આ લેક્ચરમાં પૂરું થાય તો ઠીક છે કાવ્ય, નહીંતર પછી છે એ આપણે આવતા લેક્ચરમાં આ કાવ્ય સમજવાનો વધુ પ્રયત્ન કરશું. બરાબર છે? તો આ લેક્ચરમાં આપણે આ કાવ્ય ભણીએ એ પહેલાં બે વ્યક્તિની વાત છે. સંવાદના રૂપમાં આ વાત છે. કાવ્ય જોઈએ ને તો સંવાદના રૂપમાં આપેલું છે. એક થોડા સંવાદ વડલો બોલે છે, એના જવાબ પંખીડા આપે છે. બરાબર છે? એ રીતના સંવાદના રૂપમાં આખું આ કાવ્ય છે. વડલો અને પંખીડા, વડલો અને પંખીડાની વાત આ કાવ્યમાં કરેલી છે કે વડલા ઉપર પંખીડાઓએ પોતાનો માળો બાંધ્યો છે, પણ એક સમયે કોઈ કારણોસર જંગલમાં આગ લાગી છે અને આગ એટલી વિસ્તરી ગઈ છે કે એક સમયે છે વડલાને પણ પોતાના સકંજામાં લઈ લે તો પણ કાંઈ કહેવાય નહીં. બરાબર? એટલા માટે છે એ આગ વિસ્તરી છે અને એટલા માટે હવે વડલો છે એ પંખીડાને કાંઈ નુકસાન ન થાય એટલે વડલો પંખીડાને વિનંતી કરે છે કે તું છે એ આ આગ છે આપણી સુધી પહોંચે, એની જ્વાળા આપણી સુધી પહોંચે ત્યાં સુધીમાં છે એ તું છે એ પેલા માળામાંથી ઉડી જા. અને ક્યારેક ક્યારેક તને એવું લાગે આપણી આ જે દોસ્તી છે, આપણી જે આ સાથે રહ્યા એની યાદ આવે તો ક્યારેક ક્યારેક આ વડલો સળગી ગયો છે એની રાખ ઉપર આવીને તારા મીઠા ગીત ગાઈ જશે. બરાબર? આવા બધા સંવાદો છે. હજી આગની જ્વાળા વધી રહી નથી ત્યાં સુધીમાં વડલો અને પંખીડા વચ્ચે થાય છે. પણ પછી પંખીડાનો ક્યાંક આશ્ચર્યજનક જ જવાબ હોય છે. પંખીડા કહે છે કે એક સમયે કે જ્યારે જંગલમાં બધી સારી ઘટનાઓ બનતી હતી, જંગલમાં બધું સારું જ થતું હતું, ત્યારે અમે તારા પેલામાં માળા બાંધ્યા. બરાબર? અને એ માળા છે માં અમે ઉછર્યા, મોટા થયા, અને હવે મુશ્કેલીના સમયમાં અમે તારો સાથ છોડી દઈએ એ કેમ બને? અમારીથી એવું શક્ય જ નથી, અમે એવું કરી ન શકીએ. બરાબર? એવી વિનંતી છે, એવી વાત છે પંખીડો વડલાને કહે છે. અને સાથે સાથે એ પણ વચન આપે છે સાથે જીવ્યા, સાથે ઉછર્યા અને સાથે જ છે આ માળામાં આપણે મરી જશું. એવી બધી ચર્ચાઓ બંને વચ્ચે થાય છે. આમ જોઈએ તો આ કાવ્યમાં એક મિત્રતાની વાત કરેલી છે. મિત્રતાની. શેની વાત કરેલી છે? તો કે મિત્રતાની વાત કરેલી છે. મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો. એક પંક્તિ છે ને, મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય. સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. બરાબર? આવા મિત્રની છે એ વાત કરેલી છે. તો અહીંયા તે પંક્તિ આ વડલો અને પંખીડાના દ્રષ્ટાંત દ્વારા સમજાવેલી છે. બરાબર? એ જ તે વાત છે વડલો અને પંખીડાના દ્રષ્ટાંત દ્વારા સમજાવેલી છે. વડલો પંખીડાને મુશ્કેલીના સમયમાં સામેથી જ કહે છે કે તમે વયા જાઓ. પંખીડા કહે છે કે અમે જશું નહીં, અમે તારા આશરે ઉછર્યા છે તો તારા આશરે જ મરી જશું, આપણે સાથે જ મરશું, એવી વાત કરેલી છે. બરાબર? બે મિત્રો છે એ જંગલ, એક વાર્તા છે. બે મિત્રો છે એ જંગલમાંથી જતા હતા. એવે વખતે દૂરથી રીંછ આવતું દેખાય છે. હા, અને એક મિત્ર રીંછને જોવે છે, બીજા મિત્રનું ક્યાંક ધ્યાન નથી હોતું. ત્યાં પેલો મિત્ર છે ઝડપથી ઝાડ ઉપર ચડી જાય છે અને બીજા મિત્રને હજી કાંઈ સમજે પેલા રીંછ નજીક આવી જાય છે. પણ બીજો મિત્ર જે ઝાડ ઉપર ચડી નથી શકતો એ થોડોક ચતુર હોય છે, એ થોડોક બુદ્ધિવાન હોય છે. બરાબર? એટલા માટે એ પોતે એક કામ કરે છે કે એ પોતે જમીન ઉપર ઊંધો છે એ સૂઈ જાય છે, શ્વાસ લેવાનું થોડીક વાર અટકાવી દે છે. રીંછ કહેવાય છે કે રીંછ છે મરેલાને છે એનો શિકાર કરતું નથી.
બરોબર, એટલે રીંછ આવીને સૂંઘીને ચાલ્યું જાય છે. અને પેલો ઝાડ ઉપર મિત્ર ચડ્યો હોય એ રીંછને દૂર જતું જોઈને નીચે આવે છે અને પેલા મિત્રને પૂછે છે, જે કાન ઊંધો સૂઈ ગયો તો એ, કે તને કાનમાં રીંછે શું કીધું? ત્યારે ઓલો બહુ મસ્ત માર્મિક જવાબ આપે છે. એ કે મને કીધું કે એવા મિત્રનું છે કોઈ દિવસ તે મિત્રતા ન કરવી કે જે મુશ્કેલીનો સમય આવે ત્યારે છે એ દૂર ભાગી જાય અથવા છે ઝાડ ઉપર ચડી જાય. પેલો મિત્ર છે શરમથી માથું નીચે ઝૂકી જાય છે. તો આવા મિત્રની છે એ કોઈ દી કહેવાય કે મિત્રતા કરવી જોઈએ નહીં. બરોબર, એક પંક્તિ છે કે મેં પીઠ ખોલીને જોયું, મેં પીઠ ખોલીને જોયું, મારો જ પંપાળેલો હાથ નીકળ્યો, મારો જ પંપાળેલો હાથ નીકળ્યો. પછી હજી એક પંક્તિ છે, ઓરડામાં એકાદ ચિત્ર હોય તે પૂરતું, ઓરડામાં એકાદ ચિત્ર હોય તે પૂરતું. પછી જીવનમાં એકાદ સરસ મિત્ર હોય તે પૂરતું. ભલે મિલાવે હાથ મેલો ઘેલો, હૃદયથી આદમી પવિત્ર હોય તે પૂરતું. બરોબર, આ પંક્તિ યાદ રાખવી. મિત્રતા વિશેની પંક્તિ મેં તમને કીધી. આ કાવ્ય આખું મિત્રતા ઉપર જ છે. બંને એક વ્યક્તિ પહેલે સાથ નિભાવ્યો તો બીજો વ્યક્તિ છેલ્લે સુધી સાથ નિભાવે એ વાત ઉપર છે. કાવ્યનો પ્રકાર પદ છે, યાદ રાખજો. કાવ્યનો પ્રકાર પદ છે. કવિનું નામ છે દુલા ભાયા કાગ, દુલા ભાયા કાગ. અને એ દુલા ભાયા કાગ છે, બરોબર, એ પોતે કહેવાય તો કવિ કાગ તરીકે ઓળખાય છે. કવિ કાગ તરીકે ઓળખાય છે. કવિ કાગ તરીકે. કાવ્યનો પ્રકાર પદ છે. કવિનું નામ છે દુલા ભાયા કાગ, દુલા ભાયા કાગ છે. બરોબર, એ પોતે કવિ કાગ તરીકે પણ ઓળખાય છે. હવે કવિ પરિચય વાંચું છું. લોક સાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ. કેવા કવિ હતા દુલાભાયા કાગ? તો કે ચારણ કવિ હતા. કેવા કવિ હતા? ચારણ કવિ. કાગની રચનાઓ મુખ્યત્વે બે પ્રકારની છે. પહેલી તો ચારણની છાંટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલી અને બીજી વ્રજ હિન્દી ભાષામાં રચાયેલી. દુલાભાયા કાગની રચના કઈ બે પ્રકારની છાંટવાળી છે? તો ગુજરાતી ભાષામાં રચાયેલી અને બીજી વ્રજ હિન્દી ભાષામાં રચાયેલી. બે માં છે, ગુજરાતી ભાષામાં અને વ્રજ હિન્દી ભાષામાં. તેમનું કાવ્ય સર્જન કેટલા ભાગમાં થયેલું છે? તો એમનું કાવ્ય સર્જન છે એ 7 ભાગમાં થયેલું છે. તેમનું કાવ્ય સર્જન કેટલા ભાગમાં થયેલું છે? તો કે એમનું કાવ્ય સર્જન છે એ 7 ભાગમાં થયેલું છે, યાદ રાખજો. પછી ઉપરાંત એને ચંદ્રબાવની લખેલું છે, સોરઠ બાવની લખેલું છે, ગુરુ મહિમા લખેલું છે. આ બધી કૃતિઓ એમને આપેલી છે. કઈ કૃતિઓ એમને આપેલી છે? તો કે ચંદ્રબાવની, સોરઠ બાવની અને ગુરુ મહિમા જેવી કૃતિઓ એમણે આપેલી છે. પછી એમની રચનાઓ મોટે ભાગે કેવી હોય છે? ઉદ્બોધનાત્મક હોય છે. ઉદ્બોધનાત્મક એટલે કે કોઈને એડ્રેસ કરેલી હોય. બરોબર, કેમ ટીચર એડ્રેસ સ્ટુડન્ટને કરે એમ કોઈકને એડ્રેસ કરેલી હોય. અહીંયા કોને? વડલાએ કોને એડ્રેસ કર્યું છે? પંખીડાને. પંખીડાએ કોને એડ્રેસ કર્યું છે? વડલાને. એટલે ઉદ્બોધન કર્યું છે. ઉદ્બોધન એટલે એડ્રેસ. ઉદ્બોધાત્મક હોય છે. એમાં સરળ બાણી, બાણી એટલે વાણી, બાણી એટલે વાણી સાથે ગહન ભાવ, ગહન એટલે ઊંડા, ગહન એટલે ઊંડા ભાવ તેમજ સચ્ચાઈ ભરી અભિવ્યક્તિ જોવા મળે છે. કંઠ, કહેણી અને કવિતા એમને વરેલા હતા. ગુજરાતી લોક સાહિત્યને એમણે બળ ને પુષ્ટિ આપ્યા છે. પુષ્ટિ આપવું એટલે સમર્થન આપવું. પુષ્ટિ આપવું એટલે સમર્થન આપવું. બીજી બાજુ ચારણી પરંપરાને પોતીકી રીતે જીવંતતા અર્પી છે. વારસામાં મળેલી ચારણ બાણીને, લોકવાણીને વર્તમાન યુગને અનુરૂપ રચનાઓ વિવિધ વિનિયોગ કરી એમણે જાતે જ સર્જી દીધી છે.
વડલો અને પંખીડા કાવ્યનો પ્રકાર પદ છે. કવિનું નામ છે દુલા કાગ એટલે દુલા ભાયા કાગ. ઉપનામ છે કવિ કાગ. બરોબર. એમની બે રીતના લખાયેલી છે. એક તો ચારણી છાંટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલી છે અને બીજી કઈ ભાષામાં રચાયેલી છે તો કે વ્રજ હિન્દી ભાષામાં રચાયેલી છે. બરોબર. એના કાવ્ય સર્જન કેટલા ભાગમાં પ્રકાશિત થયું છે તો કે 7 ભાગમાં પ્રકાશિત થયું છે. કેટલા ભાગમાં તો કે 7 ભાગમાં. પછી એમની કૃતિઓ એમણે આપી છે. બરોબર. એ કૃતિઓ ચંદ્રબાવની, સોરઠબાવની અને ગુરુ મહિમા છે. એમની કૃતિઓ કઈ છે તો કે ચંદ્રબાવની, સોરઠબાવની અને ગુરુ મહિમા છે. પછી એમની કૃતિઓ હંમેશા કેવી હોય છે? ઉદ્બોધાત્મક હોય છે. એમની કૃતિઓ હંમેશા કેવી હોય છે તો ઉદ્બોધાત્મક હોય છે. બરોબર. પછી બાણી એટલે વાણી, બાણી એટલે વાણી અને ગહન એટલે ઊંડા. બાણી એટલે વાણી, ગહન એટલે ઊંડા. પુષ્ટિ એટલે સમર્થન, પુષ્ટિ એટલે સમર્થન. બરોબર. આ રીતના છે. આપણે કાવ્યનો કવિ પરિચય હજી થોડોક ભણ્યા છીએ. બાકીનો કવિ પરિચય છે આપણે આગળ જોઈએ છીએ. આગળ જોઈએ આપણે. સાહિત્ય માનવીના જુદા જુદા મનોભાવોની સુંદર અભિવ્યક્તિ છે. લોકના જીવનના તડકા છાયા એટલે કે સુખ દુઃખ, આશા અભિલાષા એટલે કે ઈચ્છાઓ એમાં વર્ણવાયા હોય છે. લોકજીવનની રમ્યતા એટલે કે સુંદરતા, ભવ્યતા એટલે કે ગ્લોરિયસ જે કહેવાય તે, લાઘવ એટલે કે નાનું, લાલિત્ય એટલે સુંદરતા, ચોટદુકતા એટલે ચોટદાર વસ્તુ, બળકટપણું એટલે સારામાં સારો ભાવ, એમાં સહેજે ઉતર્યા હોય છે. કવિ કાગ આવા લોક સાહિત્યના ખરા મર્મી છે. મર્મી એટલે મર્મ જાણનારા, મર્મ જાણનારા. જન્મે ચારણ હોવાથી મધ્યયુગની પરંપરાઓ એમની કવિતામાં સજીવ થાય છે. આ સાથે ગાંધીયુગ અને સ્વરાજયુગ પણ એમાં ગાયો છે. અહીં મૂકેલું એમનું ભજન કાવ્ય માનવીની સાચી મહત્તા તરફ આપણા સૌનું ધ્યાન દોરે છે. આ કાવ્ય આમ તો એક રૂપક છે, એટલે આખું કાવ્ય રૂપકમાં આપેલું છે. મિત્રતા સમજાવવા માટે અહીંયા વડલા અને પંખીડાનું દ્રષ્ટાંત આપેલું છે, એટલે આ રૂપકમાં આપેલું છે એમ કહેવાય. રૂપક છે. પરસ્પરની સ્વાભાવિક રીતે થતી રહેલી આપલેમાંથી એક સ્નેહ સંબંધ ઊભો થાય છે. આવી સ્નેહ ભાવનાના સંબંધે જોડાયેલ બે વ્યક્તિ કે સમૂહ એકબીજા સાથે ઓતપ્રોત હોય છે. ઓતપ્રોત હોય એટલે કે જોડાયેલા હોય છે. ઓતપ્રોત હોય છે એટલે કે જોડાયેલા હોય છે. કે જીવનની ગમે તેવડી મોટી મુસીબતો પણ એમને છૂટા પાડી શકતી નથી. વડલો છે, બરોબર, એક સમય હોય છે કે આ ઘટાદાર ખીલો હોય છે, એમાં પંખીઓ પોતાનો માળો બાંધે છે. બરોબર છે. ત્યાં જ તે પછી પોતાના જે અનાજને એવું લાવીને પોતે ત્યાં જ વસે છે, ત્યાં જ મોટા થાય છે, ત્યાં જ ઈંડા મૂકે છે. બરોબર. એક સમય એ વડલાનો છે સુખી યુગ હતો. એ સમયે વડલો છે પોતાની સમૃદ્ધિની ટોચે પહોંચેલો હતો. બરોબર. અને હવે બીજી બાજુ એક સમય હવે એની કસોટી કરવાનો સમય આવ્યો છે. બરોબર. હાલે તમને ખબર છે કે કેલિફોર્નિયાના જંગલમાં અને એક સમય ઓસ્ટ્રેલિયાના જંગલમાં એમ ઘણી બધી વખત આગ લાગેલી જ છે. બરોબર છે. તો એમાં કેટલાય ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ લાગી તો કેટલાય કાંગારુઓ મરી ગયેલા હતા. બરોબર છે. અને એના કેટલા પેલા કહેવાય કે પોસ્ટ પણ એવી, આપણે ફોટા પણ એવા જોયેલા હતા કે જે ખરેખર આપણું હૃદય દ્રવી ઉઠે. બરોબર. અને એવી રીતના કેલિફોર્નિયામાં જંગલમાં આગ લાગી, કેલિફોર્નિયાના જંગલમાં, ત્યારે પણ આવું જ ક્યાંક થયેલું હતું. બરોબર. પણ ત્યારે છે વડલાનો સારો સમય હતો, ત્યારે પંખીઓ એમાં વસ્યા. પણ એક સમયે ખૂબ જ તે જંગલમાં આગ લાગી. આગની જ્વાળાઓ છે એ એટલી બધી ઊંચી પહોંચવા લાગી કે આખું વન છે બળીને ખાખ થવાની તૈયારીમાં હતું. એ વખતે વડલો તો પોતાની મિત્રતા ખાતર પંખીઓને એમ કહે છે કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ, તમે અહીંયાથી છે એ દૂર વયા જાઓ, કારણ કે આ જો જ્વાળાઓ અહીંયા વડલા સુધી પહોંચશે તો આ તમારું ને અમારું છે એ ધનોત નીકળી જશે ને તમે ને અમે છે મરી જશું. એની કરતાં છે તમે અહીંયાથી ચાલ્યા જાઓ ને એક સમયે પાછા અમે આગની જ્વાળાઓ શાંત થઈ જશે, અમારી રાખ પડી હશે, ત્યાં આવીને ક્યારેક મીઠા બે બોલ ગાઈને આપણી જૂની સ્મૃતિઓ, જૂની બાબતો છે એ યાદ કરી નાખજો. પણ આ વાત છે
એ જ્યારે વડલાને છે એ વડલા પંખીઓને કહે છે, ત્યારે પંખીઓ એમ કહે છે કે અમે એક સમયે તમારી પાસે ઉછેર્યા હતા, ઈંડાઓ પણ અમારા ઈંડાઓ પણ છે એ તમારા જ આશરે મૂક્યા હતા. હવે મુસીબતનો સમય આવ્યો છે, કસોટીનો સમય આવ્યો છે, સાચી મિત્રતા દેખાડવાનો સમય આવ્યો છે, ત્યારે અમે તમને છોડીને કેમ જઈ શકીએ, અમે તમને મૂકીને કેમ જઈ શકીએ, એવું વર્ણન છે એ અહીંયા પેલા વડલા છે, વડલાને પંખીઓ કહે છે. બરાબર. પહેલાં વડલાનો સંવાદ આવે છે, પછી છે એ પંખીડાઓનો સંવાદ આવે છે. બરાબર. હવે આટલું જે કરાવ્યું છે એ પહેલાં જોઈ લઈએ. કાવ્યનો પ્રકાર છે પદ. કાવ્ય આખું રૂપકમાં આપેલું છે. કાવ્યનો પ્રકાર છે પદ. કાવ્ય આખું રૂપકમાં આપેલું છે, એટલે દ્રષ્ટાંતમાં આપેલું છે. કવિનું નામ છે દુલા ભાયા કાગ. પછી કવિનું ઉપનામ છે કવિ કાગ. કવિનું નામ છે દુલાભાયા કાગ, કવિનું ઉપનામ છે કવિ કાગ. પછી એમની બે પ્રકારની રચનાઓ જોવા મળે છે. ચારણી છાટવાળી ગુજરાતી ભાષા, એક તો ગુજરાતી ભાષામાં રચાયેલી રચનાઓ અને બીજી વ્રજ હિન્દીમાં રચાયેલી રચનાઓ છે. પછી એનું કાવ્ય સર્જન છે અહીંયા ટીક કર્યું છે, 7 ભાગમાં છે પ્રકાશિત થયેલું છે. બરાબર. એમની 3 કૃતિઓ છે, એક તો ચંદ્રબાવની છે, સોરઠબાવની છે, ગુરુમહિમા છે. આ 3 પ્રકારની કૃતિઓ છે એ આપેલી છે, અને એમની કૃતિઓ મોટે ભાગે ઉદ્બોધાત્મક છે. એમની મોટાભાગની કૃતિઓ છે. બરાબર છે. પછી બાણી એટલે વાણી થાય, બાણી એટલે વાણી થાય, ગહન એટલે ઊંડું થાય. બરાબર. પછી પુષ્ટિ એટલે સમર્થન થાય, પુષ્ટિ એટલે સમર્થન થાય. પછી આ પેરેગ્રાફમાં છે કે તડકા છાયા એટલે સુખ દુઃખ થાય, તડકા છાયા એટલે સુખ દુઃખ થાય. મનોભાવો એટલે મનના વિચારો થાય, મનના વિચારો. મનોભાવો એટલે મનના વિચારો થાય. પછી આશા અભિલાષા એટલે ઈચ્છા થાય, આશા અભિલાષા એટલે ઈચ્છા થાય. રમ્યતા એટલે સુંદરતા થાય, રમ્યતા એટલે સુંદરતા થાય. પછી લાઘવ એટલે નાનું, લાઘવ એટલે નાનું. લાલિત્ય એટલે સુંદરતા, લાલિત્ય એટલે સુંદરતા. પછી મર્મી એટલે ખરો અર્થ જાણનાર અથવા મર્મ જાણનાર. શબ્દ સમૂહ પૂછાય. મર્મી એટલે મર્મને જાણનાર કે ખરો અર્થ જાણનાર, એટલે થાય મર્મી. મર્મી ખરો અર્થ જાણનાર કે મર્મને જાણનાર એને મર્મી કહેવાય. બરાબર. આઝાદીનો સમય હતો એને ગાંધી યુગ કહેવાય કે સ્વરાજ યુગ કહેવાય. મહતા એટલે મહત્વતા, મહતા એટલે મહત્વતા કહેવાય. બરાબર. પછી રૂપક એટલે દ્રષ્ટાંત અથવા કોઈને રૂપ આપીને સરખામણી કરવી ને એને. બરાબર. બપોરને કેમ શિકારી કૂતરું કહીએ, તો બપોરને કયું રૂપ આપ્યું, તો કે શિકારી કૂતરાનું. બરાબર. નિકનેમ આપીની વાત કરીએ ને ત્યારે છે રૂપક કહેવાય. એ એક પ્રકારનો અલંકાર છે, મેટાફોર. ઇંગ્લિશમાં મેટાફોર કહેવાય એને. પછી ઓતપ્રોત થઈ જવું એટલે એકબીજામાં તલ્લીન થઈ જવું, એકબીજામાં છે એ જોડાઈ જવું. પછી બસ આમાં કઈ ભાવના, આ કાવ્યમાં કઈ ભાવના શીખવાડી છે એ જોઈ લઈએ આપણે. આ કાવ્યમાં પંખીડાને પાંખો હોવા છતાં, આ કાવ્યમાં પંખીડાને પાંખો હોવા છતાં વડલાને ત્યજી દેવા કરતાં તેને સાથે જ મરવાનું પસંદ કરીને પરસ્પરના અતૂટ સ્નેહની વાત કરી છે. આ કાવ્યમાં કઈ વાત કરી છે? પંખીડાને પાંખો હોવા છતાં વડલાને ત્યજી દેવા કરતાં તેઓ સાથે જ મરવાનું પસંદ કરી પરસ્પરના અતૂટ સ્નેહના તાતણે દ્રઢ બનાવી પોતાના મૂલ્યવાન શીખ આપે છે. એ શીખ યાદ રાખજો. બરાબર છે. હવે આ કાવ્યમાંથી જે પ્રશ્નો નીકળે છે એ પ્રશ્ન હું તમને લખાવું છું. આ કાવ્યમાંથી જે પ્રશ્નો નીકળે છે એ પ્રશ્ન હું તમને લખાવું છું. 10 પ્રશ્નો છે એ અત્યાર સુધીમાં ભણાવ્યા, એમાંથી 10 પ્રશ્નો કદાચ નીકળી શકે, તો એ 10 પ્રશ્નો છે હું અત્યારના તમને લખાવું છું.
बराबर है। एमांथी ए तमारे होमवर्क में लाववाना छे। एमांथी न समजाय तो तमे मने छे ए कोईपण रीते गमे ते रीते पूछी शको छो, पण होमवर्क छे तमे तमारा टीचरने मेहरबानी करीने देखाड़ी देजो, बराबर, जेथी करीने छे ए तमने तरत ज प्रश्न सोल्यूशन करवानी खबर पड़े, तरत ज ते छे एमांथी નીકળી શકો તમે પ્રશ્નમાંથી। એટલા માટે તો હું તમને પ્રશ્નો લખાવવા જઈ રહ્યો છું। તો એ પ્રશ્ન છે એ લેખક પરિચયમાંથી જ છે, અને લેખક પરિચયમાંથી જે પ્રશ્નો છે એમાંથી એકાદ બે કદાચ નવા હોય તો એ તમે પહેલા બે ફકરામાંથી લેખક પરિચય છે ને એના પહેલા બે ફકરામાંથી તે જોઈ લેજો, બરાબર છે। તો આ કાવ્યનો આપણે પહેલો પ્રશ્ન લખવા જઈ રહ્યા છીએ। 8-10 પ્રશ્નો હશે તો એ પ્રશ્નો છે તમે તમારી રીતના પછી સોલ્વ કરી નાખજો, બરાબર છે। તો પહેલો પ્રશ્ન છે એ લખો, વડલો અને પંખીડા, વડલો અને પંખીડા કાવ્યનો પ્રકાર જણાવો। વડલો અને પંખીડા કાવ્યનો પ્રકાર જણાવો। પછી વડલો અને પંખીડા આ કાવ્યના કવિનું નામ જણાવો। વડલો અને પંખીડા આ કાવ્યના કવિનું નામ જણાવો। પછી વડલો અને પંખીડા આ કાવ્યના કવિનું ઉપનામ જણાવો। આ કાવ્યના કવિનું ઉપનામ જણાવો। પછી આ કાવ્યના કવિ કઈ રીતે ઓળખાય છે। આ કાવ્યના કવિ કઈ રીતે ઓળખાય છે। પછી આ કાવ્યના કવિની બે પ્રકારની રચનાઓ જણાવો। આ કાવ્યના કવિની બે પ્રકારની રચનાઓ જણાવો। પછી આ કાવ્યના કવિનું કાવ્ય સર્જન કેટલા ભાગમાં થયેલું છે। આ કાવ્યના કવિનું કાવ્ય સર્જન કેટલા ભાગમાં થયેલું છે। પછી આ કાવ્યના કવિએ કઈ કૃતિઓ આપી છે। આ કાવ્યના કવિએ કઈ કૃતિઓ આપી છે। પછી આ કાવ્યના કવિની રચના કેવા પ્રકારની હોય છે। આ કાવ્યના કવિની રચના કેવા પ્રકારની હોય છે। પછી નીચેના સમાનાર્થી લખો। નીચેના સમાનાર્થી લખો। બાની, બાની। પછી ગહન, બાની પછી ગહન। પછી પુષ્ટિ, પુષ્ટિ, બાની પછી ગહન પછી પુષ્ટિ। તડકા છાયા, તડકા છાયા। પછી અભિલાષા,
પછી રમ્યતા, રમ્યતા. પછી લાલિત્ય, લાલિત્ય. પછી રૂપક. પછી મહતા, મહતા. હેડિંગ આપો, રૂઢિપ્રયોગનો અર્થ આપો, રૂઢિપ્રયોગનો અર્થ આપો. એમાં પેલું પુષ્ટિ આપવી, પુષ્ટિ આપવી. પછી ઓતપ્રોત હોવું, ઓતપ્રોત હોવું. પુષ્ટિ આપવી, ઓતપ્રોત હોવું. છેલ્લું શબ્દ સમૂહ માટે એક શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ. ખરા અર્થને જાણનાર, ખરા અર્થને જાણનાર. હવે આમાંથી તમને કાંઈ ન સમજાય તો મને કહેશો. બરોબર છે. પાર્ટ 1માં લેખક પરિચય પૂરો થયો છે અને કાવ્ય પરિચયની થોડીક વિગતો છે આપણે જોઈ લીધી છે. પાર્ટ 2માં છે આખું કાવ્ય સમજી લેશું એટલે છે તમારું 11મું કાવ્ય પૂરું થઈ જાય. હજી હું એક વખત વાત કરી દઉં કે તમારા 9મું કાવ્ય બાકી છે એ મને પાક્કો ખ્યાલ છે. બરોબર છે. એટલે સાહેબ 9મા કાવ્ય પછી સીધા કાવ્ય 11મું કાવ્ય કેમ ચલાવી લીધું, તો એનું કારણ હતું કે આ સહેલું કાવ્ય છે. બરોબર છે, એટલા માટે. અને આવતા કે એકાદ લેક્ચરમાં એવી ચર્ચા કરશું કે કયા કયા ટોપિક છે નવી પેપર સ્ટાઇલ કે નવી વિગતો આપી એમાં નીકળી ગયા છે, એની ચર્ચા કરશું. અને પછી છે એક લેક્ચર જોવે તો એક લેક્ચર, નહીંતર પછી છે અડધા લેક્ચરમાં પૂરું થઈ જશે તો અડધા લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.